મહત્વના સમાચાર જૂનાગઢ ખાખીના તોડકાંડ મામલે એટીએસની તપાસ તેજ હવે તોડકાંડને લઈને એટીએસે તપાસ તેજ કરી છે। સીપીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત નિવાસે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા આ સર્ચ હાથ ધરાયું છે। અલગ અલગ એફઆઈઆર દાખલ થયેલી છે અને અમારી અપેક્ષા છે જે રીતે અમારી પાસે ઇનપુટ છે ભવિષ્યમાં હજી આ એફઆઈઆરની સંખ્યા વધશે। સાથે સાથે ગુજરાત રાજ્યના જે શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ સંસ્થાઓ આચાર્યો અને એના જો ડિરેક્ટર્સ વગેરે છે એ માટે અમારી એક આહવાન પણ છે કે આપના સાથે એ પ્રકારની કંઈક છેતરપિંડી થયેલી હોય તો પણ ગુજરાત સીઆઈડી અથવા નજદીકના પોલીસ સ્ટેશનના સંપર્ક કરવા વિનંતી છે। અમારી પાસે હાલ સુધી જે 4 એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે એ મોટા પ્રમાણમાં 4 એફઆઈઆર સાઉથ ગુજરાતના વિસ્તારની છે અને આમાં જે એમઓ છે એ કેસના આરોપી જે મહેન્દ્રભાઈ છે એ લગભગ છેલ્લા 25-30 વર્ષથી શિક્ષણ ખાતામાં અલગ અલગ રોલમાં શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ છે, જેથી કરીને શિક્ષણ ખાતાની જે પ્રક્રિયા છે કેવી રીતે સંસ્થા ચાલે છે, કઈ પરમિશનની જરૂરત રહે છે, શિક્ષણ ખાતામાં કઈ હોદ્દા ઉપર શું રોલ રહે છે, સંસ્થા ચાલકો પાસેથી કેવી રીતે પરમિશન મેળવવામાં આવે છે, સંસ્થામાં કેવી રીતે પરમિશન આપવામાં આવે છે, એ બધી પદ્ધતિથી વાકેફ છે। એ પદ્ધતિમાં શું કમિયા છે એનાથી પણ વાકેફ છે। તો એના એમઓમાં નોર્મલી અલગ અલગ જગ્યાએ આરટીઆઈ કરીને એ માહિતી ભેગા કરીને અમુક સંસ્થામાં અમુક બાબત ઓછી હોય, કઈ જગ્યા બાળકો ઓછા હોય, કઈ જગ્યા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હોય, ગ્રાઉન્ડની ઇસ્યુ હોય, ચાલતી હોય મેટર, તો આમાં અલગ અલગ સંસ્થા ચાલકોને ધાકધમકી આપીને એક્સટોર્શન કરીને એના પાસેથી પૈસા પચાવી પાડતા હતા। તેમજ અન્ય બાબતમાં એ જે લોકો નવી સંસ્થા શરૂ કરવા માંગે છે, સંસ્થા ચાલુ કરેલી છે, પરમિશન સરકારમાં પેન્ડિંગ છે, પરમિશન મેળવવા ઉપર કામ બાકી છે, તો એમના સાથે લાઇઝનિંગ કરીને પણ આ લોકો સાથે સરકારમાંથી પરમિશન મેળવીને એના બદલામાં એવજમાં પૈસા લેવાનું એક લાઇઝનિંગ તરીકે પણ કામ કરતો હતો, જે કે બહુ ગંભીર બાબત છે। તો તે બાબતે પોલીસે અલગ અલગ જે 4 કેસ સાઉથ ગુજરાતના દાખલ કરેલા છે। જય અંબે સંસ્થા ચાલકે જે કેસ રજીસ્ટર કરેલ છે, કેપિટલવાલાએ કરેલી છે, સ્મૃતિ એજ્યુકેશન કરેલી છે અને અન્ય સંસ્થાએ, તો એના તમામના કેસીસમાં એ લોકો તરફથી જે એના સાથે વ્યવહાર કરવામાં આવેલ છે એ 1 કરોડ અને 26 લાખ રૂપિયા સુધીના એને પૈસા એ પ્રક્રિયામાં મેળવેલ છે। તો જેથી એ જે આરોપી છે, આપ સૌ જાણો છો કે ગુજરાતનું શિક્ષણ ખાતું એક પ્રબળ ખાતું છે અને એમાં કોઈ પણ પ્રકારનું સંસ્થા ચાલકોને હેરાન પરેશાન કરીને બાળકોની ભાવિ સાથે કોઈ છેડા કરે અથવા ચીટિંગ કરે, સંસ્થા ચાલકોને હેરાન પરેશાન કરે, ખોટી રીતે પરમિશન મેળવે, ખોટી રીતે ધાકધમકી આપે, તો એક ગુનાહિત કાવતરું છે। આમાં અન્ય કોણ લોકો સંડોવાયેલ છે તે બાબતે અમારી ટીમ અસરકારક મહેનત કરે છે। તો સાથે સાથે એના સાથે જે સંકળાયેલ લોકો છે એનું પણ નામ અને એના ઉપરની પણ કાર્યવાહી એ પ્રક્રિયા દરમિયાન થશે। તો જેથી કરીને ગુજરાત સીઆઈડી ક્રાઇમે એક એજ્યુકેશન ખાતામાં જે આરટીઆઈના ખોટા વપરાશ કરીને સંસ્થા ચાલકોને ધમકાવીને જે પૈસા પચાવી પાડેલ છે, ખોટા હેરાન પરેશાની કરેલ છે, એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલ છે, એની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને અમારી પાસે હજી ઘણા ફરિયાદી અપ્રોચ કરે છે, મીડિયા થકી તમામને જાણ થયેલી છે। હજી પણ અમારી અપેક્ષા છે કે મોટા પ્રમાણમાં લોકો પોલીસ સુધી પહોંચશે, તો ભવિષ્યમાં પણ હજી વધારે ફરિયાદ આ કેસમાં દાખલ થશે। સાહેબ, આપે કહ્યું કે લાઇસનિંગ કરતો હતો પોલીસ શિક્ષણ વિભાગમાં, કયા પ્રકારનું લાઇસનિંગ સ્કૂલોને શેની જરૂર હોય અને જે શિક્ષણ ખાતામાંથી અપાવી આપતો તો શું વિગત? તો લાઇઝનિંગ એટલે એ વ્યક્તિ જે છે છેલ્લા 25-30 વર્ષથી શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ છે અલગ અલગ કેપેસિટીમાં, અથવા એની શિક્ષણ ખાતાની માહિતી રાખેલી છે, તો એની ખબર છે કે કઈ ફાઇલ કઈ જગ્યા જવી જોઈએ, પ્રાથમિક છે તો પરમિશન કોણ આપે છે, શું ડોક્યુમેન્ટ્સ આમાં જોડવા જોઈએ, કઈ ડોક્યુમેન્ટની પૂર્તતા કોણ કરે છે, કઈ રિપોર્ટ ક્યાંથી મળે છે, સેકન્ડરી એજ્યુકેશનનું છે તો એની પરમિશન કોણ આપે છે, કોલેજની કોણ આપે છે, નર્સરીનું કોણ આપે છે। તો ઇન દેટ સેન્સ કોઈ પણ સંસ્થા ચાલક હોય અથવા પ્રથમ વખત કોઈ સંસ્થા ચાલુ કરવાવાળા હોય એને આટલી બધી પ્રક્રિયાની ખબર ના હોય, કદાચ એના પાસે પૂરા ડોક્યુમેન્ટ્સ હોય અથવા થોડા અછત હોય તો એની ખબર નહીં હોય કે કેટલા ડોક્યુમેન્ટ્સ અપૂરા છે। તો એ બાબતે એક માર્ગદર્શન પૂરું પાડવા સાથે સાથે એ માર્ગદર્શનના બહાને અમુક સંસ્થામાં ઓછી કાગળો ઓછા હોય, કંઈક બાબતમાં કમિયા હોય, તે બાબતે માર્ગદર્શન કરવું એ કોઈ ઇસ્યુ નથી, પણ તે એવજમાં અથવા એના ભાગરૂપે કોઈને ધાકધમકાઈને પૈસા લેવું એના એવજમાં
એ ગંભીર પ્રકારની કૃત્ય છે અને એ રીતે એ કૃત્યને અંજામ આપતો હતો. સાહેબ એવી કોઈ માહિતી ખરી કેટલી સ્કૂલોને અથવા કેટલી સંસ્થાઓને આ રીતે મદદ કરી ચૂક્યો છે અને હાલ અમારી પાસે જે પુરાવા છે અને જે રીતના એપ્લિકેશન્સ આવેલ છે આમાં અમે 4 ઓફેન્સ ઓલરેડી દાખલ કરેલા છે અને અમારી પાસે હજી ઇનપુટ છે તો ટૂંક સમયમાં 2-4 દિવસમાં હજી વધારે ઓફેન્સ દાખલ થશે. મીડિયા થકી જેટલું પ્રચાર પ્રસાર થાય તે સુધી વધારે માણસો અમારા જોડે આવશે તો દેટ ઇઝ ફોર શ્યોર કે ફરિયાદના જે નંબર છે એ વધવા પામશે. શિક્ષણ વિભાગને કોઈ રિપોર્ટ કરશે પોલીસ? કારણ કે શિક્ષણ વિભાગના જે સંચાલકો છે શાળાના તેઓ લાખો રૂપિયા આપી દીધા છે માટે એમના કોઈ નાની ભૂલ અથવા નાના નિયમોનું ઉલ્લંઘન નહીં હોય તેવું માની લેવામાં આવે તો આ નિયમોના ઉલ્લંઘન બદલ ડીઈઓને અથવા શિક્ષણ વિભાગે સીઆઈડી ક્રાઇમ કોઈ તપાસ કરશે, રિપોર્ટ કરશે? નહીં, उसमें અમારી જે તપાસ છે દેટ ઇઝ ઓપન એન્ડિંગ. અમે દરેક બાબતે દરેક દિશામાં તપાસ કરવા માટે કટિબદ્ધ છે. જે બાજુ લીડ મળશે, જે બાજુ અમારી શંકા છે તે તમામ બાજુ. પણ એ વ્યક્તિ જે શિક્ષણ સંસ્થા પાસેથી પૈસા પચાવી પાડેલ છે એ શિક્ષણ ખાતાના વરિષ્ઠ અધિકારીને ખબર હોવું જોઈએ કે ખબર નથી એ બાબતે હજી સુધી અમારી પાસે કંઈ માહિતી નથી. તો તે બાબતે એક શિક્ષણ ખાતાનું પરમિશન આપવાનું કામ છે પરંતુ તે બાબતે ये व्यक्ति બહાર સંસ્થા ચાલક સાથે શું વ્યવહાર કરે છે તો આઈ ડોન્ટ થિંક કે उसमें શિક્ષણ ખાતાનું કોઈ રોલ આવતો હશે પરંતુ તે બાબતે ખરેખર તપાસ થવી જોઈએ અને પોલીસ અમારા આવ્યો એ બાબતે પણ તપાસના અમારું ડાયરેક્શન ઇઝ ઓપન ફોર ઓલ પોસિબિલિટીઝ. પણ સર પોલીસની પ્રાથમિક તપાસમાં એવું કંઈ સામે છે કે હજી સુધી આ બાબતે લાઇઝનિંગનું કામ જાણતો હતો તો કોઈ નીચલો સ્ટાફ એમના કોન્ટેક્ટમાં હોય અથવા તો એના નહીં, હજી સુધી ધ ગવર્મેન્ટ ફ્રોમ ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટની તે બાબતે અમારી પાસે કોઈ સબળ પુરાવા સામે આવેલ નથી. હી ઇઝ ઇન અવર કસ્ટડી અથવા અલગ અલગ સંસ્થા ચાલકોનો અમારી પાસે રેકોર્ડેડ સ્ટેટમેન્ટ છે, એની પૂછપરછ કરેલ સ્ટેટમેન્ટ છે તો એમાં પણ એમના તરફથી આવી કોઈ હિન્ટ નથી મળી કે આમાં સમબડી ફ્રોમ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો રોલ છે કે કેમ. બટ યસ વી આર ઓપન, અમે આ બાબતે ઓપન છે કે હોઈ શકે તો ચોક્કસ રીતે અમે કાર્યવાહી કરીશું. સર ઘરે તપાસ કરવામાં આવી તેમાંથી કોઈ મહત્વના દસ્તાવેજ પુરાવા ઘરે જે એના પહેલા દિવસે અમારે ઇનપુટ આધારે ખાસા સમય પછી અમે ઇનપુટ ભેગા કરીને મેળવીને માહિતી રેડ કરી હતી. આમાં મોટા પ્રમાણમાં એક રોકડ મળેલી હતી આશરે 1.5 કરોડ જેવી, જે બાબતે અમે અલગથી કેસ પણ જાનવાજોગમાં દાખલ કરેલ છે અને તે બાબતમાં જે અમારું ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ છે તે બાબતે તપાસ પણ કરે છે. સાથે સાથે એક મોટી આ લોકોને જે એના થકી મળેલા પૈસાની રોકાણ ક્યાં કરેલું છે તો અમે એ એંગલ પણ એને એક્સપ્લોર કરે છે. કંઈક પ્રોપર્ટી રાખેલી છે, કંઈક જગ્યાએ જમીન લીધેલી છે અથવા આટલું પૈસાનું શું વ્યવહાર કરેલું છે અને તે જ વખતે એના પાસે ઘરમાંથી જે ડોક્યુમેન્ટરી એવિડન્સીસ મળ્યા હતા એ પુરાવામાં અમારે સામેલ છે અને એના આધારિત જ અમે ગુના પણ દાખલ કરેલું છે. બેંક એકાઉન્ટમાં કોઈ મોટા વ્યવહારો મળ્યા હોય જેવું કંઈ ખરું ને જેની તપાસ ये અમે તપાસ કરી છે. बैंक अकाउंट्स हमारे जोड़े છે પણ હજી સુધી द ट्रांजेक्शन उस हिसाब से बैंक अकाउंट में जो मोटું ट्रांजेक्शन હોવું જોઈએ એ રીતના કંઈ મળેલ નથી. બટ એ કેશ અમાઉન્ટ એન્ડ બાકી પ્રોપર્ટી બાબતે અમે આમાં મહેનત કરીએ છીએ. આરટીઆઈના કોઈ જવાબો મળ્યા, દસ્તાવેજી પુરાવા એમાં જ છે આરટીઆઈના જવાબ એટલે આમાં એવું છે કે ભાઈ આ સ્કૂલ XYZ સ્કૂલ છે એના તરફથી એ આરટીઆઈ અપીલ કરેલ છે કે ભાઈ આ સ્કૂલમાં જે પરમિશન આપેલ છે કઈ કાગળોના આધારે આપેલી છે તો એ ડિપાર્ટમેન્ટે લખીને આપેલું છે કે 1, 2, 3, 4 એની એપ્લિકેશન છે, ત્યાં ગ્રાઉન્ડ છે બતાવેલું છે, બિલ્ડિંગ છે બતાવેલું છે, આટલા બાળકો છે બતાવેલું છે, લાઇટ છે, પાણી છે. તો દિસ ઇઝ મતલબ આ બધા કાગળો જોડાયેલા છે એમાં. બટ આનું કેવી રીતે તપાસના કામે સામેલ રાખવું, પુરાવાનું એનું ઇવોલ્યુશન કરવું એ પોલીસ કરશે. થેન્ક યુ. કાંડમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. સ્કૂલ સંચાલકો પાસેથી તોડ કરવાના મુદ્દે પણ ક્યાંક માહિતી સામે આવી છે.